નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું નિશા છું અને હું એક નાના શહેરની સામાન્ય છોકરી છું. મારા પરિવારમાં ઘણા બધા લોકો હતા, પરંતુ કોઈ એવું નહોતું જેણે મને ક્યારેય પ્રેમ ભરી નજરે જોયું હોય. મારા પરિવારમાં ફક્ત મારી માં જ એવી હતી જે મને ખૂબ પ્રેમ કરતી હતી, જ્યારે મારા પિતાએ તો મને ક્યારેય પ્રેમથી જોયું નહોતું. હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન હતી. મારી માં મને ખૂબ પ્રેમ કરતી હતી. એક માં જ એવી હોય છે જે પોતાના સંતાન માટે શું નથી કરતી. મારી માએ પણ પોતાના જીવનમાં ઘણા દુઃખો સહન કર્યા હતા. મારી માં વધુ ભણેલી ગણેલી નહોતી, ફક્ત ઘરના કામકાજ જાણતી હતી. મારી માના લગ્ન પહેલાં મારા પિતાજી એક સામાન્ય સ્કૂલ શિક્ષક હતા, જ્યાં તેમને ખૂબ ઓછો પગાર મળતો હતો. તેઓ સરકારી સ્કૂલમાં ભણાવતા હતા, પરંતુ તે નોકરીમાં તેમને ક્યારેય પ્રગતિ ન મળી, ન તો ઘરના ખર્ચા પૂરા થતા હતા. અમે એક નાના કાચા મકાનમાં રહેતા હતા, જ્યાં દુર્ગંધયુક્ત ગલીઓ અને આજુબાજુના સીધા સાદા લોકો હતા. મેં પણ મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને હંમેશા અપમાન સહન કર્યું હતું. મારા પરિવારમાં મારા માતા પિતા ઉપરાંત મારા કાકા કાકી અને મારા દાદા દાદી પણ રહેતા હતા. મારા કાકાને એક દીકરો હતો જે ઉંમરમાં મારાથી નાનો હતો. આ કારણે મારા દાદા દાદી પણ મને પસંદ નહોતા કરતા, કારણ કે તે છોકરો હતો અને પોતાના પિતાનો સહારો બનતો હતો. આથી મને તાના સાંભળવા પડતા હતા, જેમ કે કરમજડી, મનહૂસ વગેરે. મારી માં ખૂબ નિર્દોષ સ્ત્રી હતી. તેમણે ક્યારેય પોતાના હક માટે પરિવારના લોકો સામે અવાજ નહોતો ઉઠાવ્યો. આખરે તે બિચારી કોની સામે પોતાના હક અને ન્યાય માટે લડે? તેમને ખબર હતી કે જો તે કોઈને કંઈ કહેશે તો તેમને આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે. આખરે તે આ દુનિયામાં ક્યાં જાય? તેમના માતા પિતા પણ આ દુનિયામાં નહોતા. તેઓ પણ આ દુનિયા છોડી ગયા હતા. આ ઘરમાં રહીને મારી માં ખૂબ ડરપોક બની ગઈ હતી. મારી દાદી મારી માને હંમેશા કામચોર, મનહૂસ કહીને જ બોલાવતી હતી. જ્યારે મારી કાકીને દીકરો હોવાને કારણે ઘરમાં ઇજ્જત હતી. મારી માને એવું લાગતું હતું જાણે તેમને પોતાની અંદરની ઓળખ ગુમાવી દીધી હોય. તેઓ પોતાને લોકોથી ઓછી સમજતી હતી અને આ જ વિચાર તેમણે પોતાના મગજમાં બેસાડી લીધો હતો. આથી તેઓ લોકોનો સામનો કરવામાં ડરતી અને હંમેશા ચૂપ રહેતી હતી. તેમની આ જ વાતનો ફાયદો ઉઠાવવામાં આવતો હતો. તેમના સાસરિયાઓ તેમના પર અઢળક જુલમ કરતા હતા. બાળપણથી જ મેં મારા ઘરનું વાતાવરણ આવું જ જોયું હતું. મારા પિતા પણ ઘણા ભણેલા ગણેલા હતા, પરંતુ મારી મા સાથેનો તેમનો વ્યવહાર હંમેશા જાહિલ જેવો જ હતો. મારા પિતાના લગ્ન પહેલાં ક્યારેય પ્રગતિ નહોતી મળી અને સ્કૂલ શિક્ષકની નોકરી સિવાય બીજી કોઈ નોકરી કરવાની હિંમત પણ તેમનામાં નહોતી. જ્યારે મારી માના લગ્ન મારા પિતાજી સાથે થયા, ત્યારે તે પોતાને ખૂબ નસીબદાર સમજતી હતી. લગ્ન થતાં જ મારા પિતાને બીજી મોટી સ્કૂલમાં નોકરી મળી. ત્યાં તેમનો પગાર પણ વધુ હતો અને તેમને સારી પોસ્ટ પર રાખવામાં આવ્યા હતા. મારી માએ ઘરમાં પગ મૂકતા જ લગ્ન પછી મારા પિતાની પ્રગતિ થતી ગઈ, પરંતુ મારા પિતાએ આ શ્રેય મારી માને ન આપતા પોતાના ખાતામાં જમા કરી લીધો હતો. તેમને લાગતું હતું કે તેમની સફળતાને કારણે જ તેમને નોકરી મળી, પરંતુ મારી માં એક સંસ્કારી સ્ત્રી હતી અને તેમના સાસરિયાઓ જેમ તેમને ચલાવતા હતા તેમ તેઓ ચાલી જતી હતી. મારા પિતાનો વ્યવહાર એવો હતો કે ક્યારેક તેઓ સખત દિલના બની જતા હતા, તો ક્યારેક નરમ દિલ બનીને મા પર મોહબ્બતનો વરસાદ વરસાવતા હતા. પિતાજીની કમાણીથી માના ઘણા ઘરેણાં બની ગયા હતા, પરંતુ મારી દાદીએ તે ઘરેણાં વેચીને પિતાજીને કહ્યું કે એક 5 માળનું મકાન લઈ લો. અગાઉના મકાનમાં તેઓ ભાડે રહેતા હતા. પિતાજીએ લગ્નના 3 વર્ષ પછી જ પોતાનું મકાન ખરીદી લીધું હતું અને મકાનના માલિક પણ બની ગયા હતા. જો કે તે પરિવારમાં મારા કાકા પણ રહેતા હતા, પરંતુ મારી દાદીએ કાકા અને કાકી પાસેથી એક પૈસો પણ લીધો નહોતો. હાલમાં ઘરનું વાતાવરણ તો ઠીક જ ચાલી રહ્યું હતું. મારી માએ મારા જન્મ પછી ઘણી કોશિશ કરી કે કોઈ દીકરો પણ થાય, પરંતુ તેમના નસીબમાં દીકરાનો આનંદ જોવાનું નહોતું. મારા જન્મ પછી પિતાજીનો વ્યવહાર દિવસે ને દિવસે ખરાબ થતો ગયો. ન જાણે પિતાજી કોઈ ખોટી સંગતમાં પડી ગયા હતા. તેઓ દારૂ પીને ઘરે આવતા હતા અને માને ખૂબ મારતા હતા. તેઓ બિનજરૂરી રીતે મા પર શંકા કરતા હતા, જ્યારે મા તો ઘરની બહાર પગ પણ નહોતી મૂકતી. મા પોતાની એકલતામાં મને ગળે લગાડીને ખૂબ રડતી હતી. મારી માના માતા પિતા ગરીબ હતા, પરંતુ તેમણે મારી માને ખૂબ લાડ પ્રેમથી ઉછેરી હતી. જ્યારે મારા પિતાનો રિશ્તો મારી મા માટે આવ્યો, ત્યારે નાની ઉંમરમાં જ તેમના લગ્ન પિતાજી સાથે થઈ ગયા હતા. પિતાજી માથી 10 વર્ષ મોટા હતા અને મા એટલી નાની હતી કે જો બંને એક સાથે ઊભા રહે તો મા પિતાજીની દીકરી જેવી લાગતી હતી. પિતાજી મા પર ખૂબ જુલ્મ કરતા હતા. જેમ જેમ હું મોટી થતી ગઈ,
મેં મારા ઘરનું વાતાવરણ આવું જ જોયું હતું. મારી માં બિચારી ચૂપચાપ જુલ્મ સહન કરતી રહેતી હતી. મારા પિતાજીની આદતથી બધા વાકેફ હતા અને તેની તારીફ કરતા હતા કે મારી માં એવા માણસ સાથે જીવન ગુજારી રહી છે જે દરરોજ દારૂ પીને આવે છે અને ઘરે આવતા જ તેમને એટલો મારે છે કે તેમના શરીર પર ઘા ચીરના નિશાન થઈ જાય છે. રાત્રે મારી માના શરીર પર જે ઘાઓના નિશાન હતા તેમાં જે દર્દ થતું તે કોઈને લાગતું નહોતું સિવાય મારી માને, કારણ કે પરિવારનું કોઈ પણ સભ્ય મારી માને બચાવવા આગળ નહોતું આવતું. દાદી પણ ચૂપચાપ માનો અવાજ સાંભળતી રહેતી હતી અને પિતાજીને ક્યારેય કંઈ નહોતી સમજાવતી. મારી માને બાળપણમાં એક્ટિંગનો ખૂબ શોખ હતો. જેવી તેઓ જવાન થઈ તેમના પિતાએ તેમના લગ્ન કરી દીધા અને તેમના એક્ટિંગના સપના અધૂરા રહી ગયા. આખરે હું પણ મારી માની જ એક દીકરી હતી. 15 વર્ષની થઈ ગઈ હતી. મને પણ એક્ટિંગનો ખૂબ શોખ હતો. મારામાં એક્ટિંગ કૂટકૂટકે ભરેલી હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો મને લાગતું હતું કે મારી મા સાથે અહીં જે જુલ્મ થાય છે તેનો બદલો મારે જરૂર લેવો છે. મારા હૃદયમાં બદલાની આગ ભડકવા લાગી હતી. મારી મા અને મારી સાથે ઘરમાં જે જુલ્મ થતા હતા તેનાથી હવે હું કંટાળી ગઈ હતી. આખરે હું 15 વર્ષની થઈ ગઈ હતી અને હવે બધું સારી રીતે સમજતી હતી. હું મારી માને ખૂબ સમજાવતી હતી કે માં, તમારા હક માટે અવાજ ઉઠાવો. આમ ચૂપચાપ બધું સહન કરવાથી કંઈ નહીં થાય. જે દિવસથી હું પેદા થઈ હતી તે દિવસથી મારી મા સાથે રોજ જુલ્મ થતા હતા. આ 15 વર્ષોમાં મારી મા થાકીને ચૂર થઈ ગઈ હતી. રોજ મારી માને કોઈ અજાણી ભૂલ પર જાણી જોઈને આરોપ લગાવીને મારવામાં આવતી હતી. દાદી પણ મારી મા સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરતી હતી. દાદીએ મને ક્યારેય પ્રેમ ભરી નજરે જોઈ નહોતી. આજુબાજુના બાળકોને સ્કૂલ જતા જોઈને મને ખૂબ આનંદ થતો હતો. મારું મન પણ થતું કે કાશ હું પણ સ્કૂલે જઈ શકું. મારી માએ મારા માટે 2 વખત માર ખાધો હતો, કારણ કે મેં એક વખત મારી મા સામે જીદ કરી હતી કે માં, મારે પણ સ્કૂલ જવું છે. માએ મને ના પાડી હતી કે તારા પિતાજી તને ક્યારેય સ્કૂલ નહીં મોકલે. પછી ફરીથી મેં મા સામે તે જ જીદ કરી અને માએ મારા માટે પિતાજી પાસે ઘણી મિન્નતો કરી, કારણ કે મારી મા પણ ઈચ્છતી હતી કે હું ભણી ગણીને કંઈક બનું અને મારી માનો સહારો બનું. પરંતુ પિતાજીને લાગતું હતું કે આ છોકરી આ પોતાના જીવનમાં કંઈ નહીં કરી શકે. ઉલટું જ્યારે લગ્ન કરીને જશે તો અમારો જ ખર્ચો થશે. મારા પિતાજીને હજી ખબર નહોતી કે આખરે દીકરીઓ શું નથી કરી શકતી. મારા પિતાજીને તો ફક્ત દીકરાઓની જ લાલચ હતી. મારી દાદીએ મારા પિતાજીના મગજમાં મારા અને મારી મા વિરુદ્ધ ઘણી બધી બુરાઈઓ ભરી દીધી હતી. પિતાજી મા સાથે ફક્ત એટલું જ કહેતા હતા, આ ભણી ગણીને અમારો સહારો નહીં બની શકે. મારી માએ મારા પિતા સામે મિન્નતો કરી હતી, પરંતુ બદલામાં મારી માને ફક્ત માર જ મળતો હતો. આખરે કોઈ એવો બાપ કેવો હોઈ શકે? દીકરીઓનો ઉછેર તો બાપ દિલથી કરતા હોય છે, પરંતુ મારા પિતા એવા બિલકુલ નહોતા. મને મારા પિતા સાથે બિલકુલ મોહબ્બત નહોતી. મને એવું લાગતું હતું કે દુનિયાના બધા પુરુષો મારા પિતા જેવા જ હોય છે. આથી મને પુરુષો સાથે નફરત હતી. અમારા આજુબાજુના લોકો પણ વધુ ભણેલા ગણેલા નહોતા અને તેઓ પણ પોતાની પત્નીઓને પગની જૂતી સમજતા હતા. તેમની નજરમાં સ્ત્રી ફક્ત બાળક પેદા કરવાનું મશીન હતી. મારી દાદી પણ કહેવા ખાતર તો સ્ત્રી હતી, પરંતુ તેમનામાં કોઈ દિલ ધડકતું નહોતું. મારા ખ્યાલથી તો દાદીની અંદર મમતા પણ મરી ગઈ હતી. ત્યારે જ તેમણે બીજાની દીકરીને ક્યારેય પોતાની દીકરી નહોતી સમજી. જો કે મારી દાદીની પોતાની કોઈ દીકરી નહોતી, ફક્ત 2 દીકરા જ હતા અને તે મારી મા સાથે પણ આજ મારી મા એવી આશા રાખતી હતી. મારી માને દીકરીને જન્મ આપવો એ ખૂબ મોટો ગુનો ગણવામાં આવતો હતો. જ્યારે મારી કાકીને ઘરમાં ખૂબ ઇજ્જત આપવામાં આવતી હતી, કારણ કે તેમને દીકરો હતો. દાદી રોજ મારી માની કોઈને કોઈ ખામી કાઢીને પિતાજી પાસે માને માર ખવડાવતી હતી અને પછી ગર્વથી બધાને કહેતી હતી કે મેં મારી વહુને મારા કાબૂમાં રાખી લીધી છે. મારો દીકરો મારી વાતનો ઇનકાર કરીને મારી સામે બોલવાની હિંમત પણ નથી કરતો. આ બધા છતાં મારી મા હંમેશા પોતાની સાસુને પોતાની મા જેવી જ સમજતી હતી. એક દિવસ પિતાજી દારૂ પીને ઘરે આવ્યા અને માને ખૂબ મારવા લાગ્યા, કારણ કે માએ તેમને કહ્યું હતું, તમે જે પણ કરો છો એ બધું ખોટું છે. ક્યારેક ભગવાન સામે બેસીને તમારા પાપોની માફી પણ માગી લ્યો. દારૂ પીને તમે તમારું જ નુકસાન કરો છો. આખી જિંદગી તમે નુકસાન જ કરતા રહ્યા. તમે ક્યારેય તમારો ફાયદો નથી વિચારી શક્યા. તમે હંમેશા ફક્ત તમારા પરિવાર વિશે જ વિચાર્યું. મને અને મારી દીકરીને છોડીને. આ વાતથી પિતાજી ગુસ્સે થઈ ગયા અને માને ખૂબ માર્યા, કારણ કે મારી મા પણ બધાથી કંટાળીને ક્યારેક પિતાજીને જવાબ આપી દેતી હતી.
પરંતુ મારી માએ મારા માટે પિતાજી પાસે ખૂબ માર ખાધો અને આખરે તેમને મને સ્કૂલ મોકલવા માટે તૈયાર કરી લીધા. પછી હું એક સરકારી સ્કૂલમાં ભણવા જતી હતી, કારણ કે આ બધું મારી માને લીધે જ શક્ય બન્યું હતું. મને ભણવાનો ખૂબ શોખ હતો અને મારી મા પણ ઈચ્છતી હતી કે હું ભણી ગણીને કંઈક બનું. મને મારા પિતાજી બિલકુલ સારા નહોતા લાગતા, કારણ કે તેઓ મારી મા પર હાથ ઉપાડતા હતા, તેમને ગાળો આપતા હતા અને દાદીના કહેવાથી તેમને ખાવાનું પણ નહોતા આપતા. આથી મને તેઓ સારા માણસ નહોતા લાગતા. પુરુષ એ હોય છે જે સ્ત્રીની રક્ષા કરે, જેની છાયામાં સ્ત્રી ખુશીથી જીવે, પરંતુ મારા પિતા તો કોઈ રાક્ષસથી ઓછા નહોતા. મારી મા એટલી સારી હતી કે જ્યારે હું મારા પિતાને ખરાબ કહેતી તો તેઓ મને સમજાવતા કે તારા પિતાજી ખૂબ સારા છે. તેમણે ક્યારેય મારા દિલમાં પિતાજી વિરુદ્ધ નફરત ન ભરવા દીધી. પરંતુ તેમ છતાં મને મારા પિતા બિલકુલ પસંદ નહોતા, કારણ કે હું સમજદાર હતી અને બધું જાણતી હતી. મને ક્યારેય મારા પિતાની કોઈ ઈચ્છા નહોતી કે મેં તેમનો પ્રેમ કેમ ન મેળવ્યો. હું રોજ સવારે ઉઠતી તો ઘરમાં નવો તમાશો ચાલતો હતો. આંખ ખોલતા જ જોતી કે મારી મા આંસુ સારી રહી છે અને માને મા બહેનની ગાળો મળી રહી છે. મા તો ચૂપચાપ આ બધું સહન કરતી રહેતી. મારી મા એટલી હિંમતવાળી હતી કે ઘરનું બધું કામ પણ કરતી, દાદીની વાતો પણ સાંભળતી, કાકીની વાતો પણ સાંભળતી અને પિતાજી પાસે માર પણ ખાતી. તેમ છતાં તેમણે ક્યારેય હિંમત નહોતી હારી. તેઓ ફક્ત ભગવાન સામે હાથ જોડીને પિતાજીની સલામતીની પ્રાર્થના માંગતી રહેતી. પિતાજી પોતાની ફરજથી બેખબર હતા, પરંતુ મા હંમેશા તેમને સમજાવતી કે આપણી એક દીકરી પણ છે અને હવે તે જવાન થવાની છે. પરંતુ પિતાજી મારી કોઈ પરવા નહોતી. મારી મા અંદરથી ખૂબ તૂટી ગઈ હતી, પરંતુ બહારથી તે ખૂબ મજબૂત દેખાતી હતી. હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન હતી, પરંતુ મારા પિતા મને જોવાનું પણ પસંદ નહોતા કરતા. તેઓ મને પોતાનો દુશ્મન જ સમજતા હતા. જો તેમનું ચાલતું હોત તો તેઓ મને ગળું દબાવીને મારી નાખત. હું આખો દિવસ માની આસપાસ જ રહેતી. માએ મને થોડા ઘણા ઘરના કામ પણ શીખવી દીધા હતા અને કહેતી હતી, મોતનો કોઈ ભરોસો નથી. ખબર નહીં હું ક્યારે તને છોડીને આ દુનિયામાંથી ચાલી જાઉં. હું તો ફક્ત તારા માટે જીવું છું, નહીં તો ક્યારની આ દુનિયામાંથી ચાલી ગઈ હોત. માની આવી વાતો સાંભળીને મારા દિલને ખૂબ દુઃખ થતું. હું ખૂબ લાચાર હતી અને મારી મા માટે કંઈ ન કરી શકતી. મારું દિલ ખૂબ દુખતું હતું. મારી માનો નિર્દોષ ચહેરો જોઈને મને રડવું આવતું. મા મને ખૂબ પ્રેમ કરતી હતી, પ્યારી બિટિયા કહીને બોલાવતી, પોતાના હૃદય સાથે ચાંપી રાખતી. આ ઘરમાં ફક્ત મારી મા જ એવી હતી જે મને પ્રેમ કરતી હતી. બાકી બધા તો ફક્ત નફરત જ કરતા હતા. પિતાજી અને દાદીએ તો મારી સાથે ક્યારેય પ્રેમથી વાત પણ નહોતી કરી. એવું નહોતું કે હું ખરાબ દેખાતી હતી. હું તો ખૂબ સુંદર હતી. મારી મા પણ ખૂબ સુંદર હતી અને લોકો કહેતા કે હું મારી મા પર ગઈ છું. મારી મા નાની ઉંમરની હતી, પરંતુ તેમની મુશ્કેલીઓએ તેમને વધુ ઉંમરના કરી દીધા હતા. ક્યારેક મારી માનો હાથ બળી જતો કે પછી પગમાં ઈજા થઈ જતી, કારણ કે મારી દાદી પણ મારી મા સાથે ખૂબ જુલ્મ કરતી હતી. ક્યારેક શરીરના કોઈ ભાગ પર નીલ પડેલું હતું. હું પૂછતી, મા આ શું થયું? તો મા મને કંઈ ના કહેતી અને વાતને ટાળી દેતી. ધીમે ધીમે મારી મા બીમાર થવા લાગી. 15 વર્ષ થઈ ગયા હતા મારી માને માર ખાતા ખાતા, કારણ કે હવે તેમનું શરીર પણ થાકવા લાગ્યું હતું. આખરે કોઈ માણસ કેટલો જુલ્મ સહન કરી શકે? માના હાડકાં પણ જવાબ આપવા લાગતા હતા. મારી મા મને કહેતી, મને એવું લાગે છે કે મારું જીવન ખૂબ ઓછું છે. મારી પ્યારી દીકરી નિશા, ભગવાન તને ખૂબ સારો જીવન સાથી આપે. કોઈ પણ મારા પિતાજીને સારો માણસ નહોતું કહેતું. લોકો કહેતા હતા કે આ માણસ આખી રાત આવારાગર્દી કરે છે, પોતાના આવારા મિત્રો સાથે મળીને દારૂ પીવે છે અને છોકરીઓ પર ખરાબ નજર રાખે છે. જ્યારે મારી માને આ વાતોની ખબર પડતી તો તે ખૂબ ચિંતા થતી. મા પિતાજીને સમજાવતી, તમારી પણ દીકરી છે, બીજાની દીકરીઓને પણ પોતાની દીકરી સમજો, અને રડતી રહેતી. પરંતુ જો મા પિતાજીને કંઈ સમજાવે તો તેઓ બદલામાં હાથ જ ઉપાડતા. ઘરમાં જેટલા પૈસા જમા હતા અને જેટલી કમાણી થતી તે બધું દારૂમાં ઉડાવી દેતા. માના ઘરેણાં પણ તેઓ ચોરીને લઈ જતા. હવે હું વધુ પરેશાન રહેવા લાગી, કારણ કે હું જવાન થઈ રહી હતી અને માને મારા લગ્નની ચિંતા રહેતી. મા ઈચ્છતી હતી કે તેમના આ ઘરેણાં તેઓ મને મારા લગ્નમાં આપે. તે ઘરેણાં માએ ખૂબ છુપાવીને રાખ્યા હતા, જેથી દાદીને ખબર ન પડે. જો દાદીને ખબર પડી જાય તો તેઓ વહેલા જ લઈ લેત. એક દિવસ મા ખૂબ બીમાર થઈ ગઈ. ડૉક્ટરે પિતાજીને કેટલીક દવાઓ લાવવા કહ્યું હતું. પિતાજી પાસે પૈસા નહોતા. તેઓ દવાઓ લઈને આવ્યા અને મારી મા આ દુનિયા છોડીને ચાલી ગઈ. મારી માને સારવારની સખત જરૂર હતી. જો સમયસર મારી માની સારવાર મળી હોત તો કદાચ તેઓ થોડા દિવસ વધુ જીવી શકત.
તે દિવસોમાં હું હાઈસ્કૂલમાં ભણતી હતી. માં ગયા પછી મને ખૂબ એકલતા લાગતી હતી. હું ફક્ત મારી માના જવાનું દુઃખ મનાવતી રહી. માના મૃત્યુ પછી પણ પિતાજીને કોઈ અફસોસ નહોતો થયો. તેમની આખી જિંદગીની સાથી ચાલી ગઈ, તેમ છતાં તેમના ચહેરા પર ચિંતાની એક પણ રેખા નહોતી. પરંતુ હું પણ કોઈ એવા માણસ પાસે આશા રાખતી હતી જેણે આખી જિંદગી મારી માને એટલી તકલીફો આપી કે આખરે એક દિવસ તે પોતાનો જીવ ગુમાવી બેઠી. અને હું ફક્ત આ બધું જોતી રહી. મને ખબર હતી કે હવે મારું ભણતર પણ છોડાવી દેવામાં આવશે અને જે જુલ્મ મા સાથે થતા હતા તે હવે મારી સાથે થશે, કારણ કે મારી સાથે બધા પહેલેથી જ નફરત કરતા હતા. મારો હવે કોઈ સહારો નહોતો. મારી મા મને છોડીને ચાલી ગઈ હતી, જેની છાયામાં હું પોતાને છુપાવતી હતી. હવે હું ક્યાં જાઉં, કોની સાથે મારી મુશ્કેલીઓ શેર કરું, મને કંઈ સમજાતું નહોતું. મારી આંખો સામે તો કાળું અંધારું છવાઈ ગયું હતું. હું ફક્ત એ જ વિચારતી રહેતી કે મારી માએ આ કેમ ન સમજ્યું કે તેઓ આ દુનિયામાંથી જતી રહેશે તો મને કોણ સમજશે. આ વિચારતા વિચારતા મને રાત્રે ઊંઘ નહોતી આવતી. મને મારી મા સાથે સૂવાની આદત હતી. આટલી મોટી થઈ ગઈ હોવા છતાં હું મારી માને ચાંપીને જ સૂતી હતી. મને મારી માની ખુશ્બુની આદત હતી, તેમના આંચળને પકડીને સૂવાની આદત હતી. હું ફક્ત એ જ વિચારતી કે હવે હું મારી મા વગર જિંદગી કેવી રીતે ગુજારીશ. મેં અલમારી ખોલી અને મારી માના કપડાં કાઢ્યા. તેની સાથે ચાંપીને સૂઈ ગઈ. મા તો મોહબ્બતનું બીજું નામ હોય છે. મા વગર તો મારી દુનિયા જ ઉજળી ગઈ હતી. મા વગર હું કેવી રીતે જીવીશ, આ વિચારથી મને એક વિચિત્ર ડર લાગતો હતો. માના મૃત્યુ પછી ઘરની બધી જવાબદારીઓ, મારા બધા કામ મારા ખભે આવી ગયા. મારા પિતાજીએ મને કહ્યું, હવે આગળ ભણવાની કોઈ જરૂર નથી, હાઈસ્કૂલ કરી લીધું, બસ હવે ઘરે બેસો. હું જાણતી હતી કે સૌથી પહેલાં મારું ભણતર જ છોડાવવામાં આવશે, કારણ કે હું ફક્ત મારા માને લીધે જ ભણી રહી હતી. બાકી કોઈને મારા ભણતરની કોઈ પરવા નહોતી. હું આંસુ ભરી આંખે મારી કિતાબોને જોતી રહી. એ સપનાઓ વિશે વિચારતી જે પૂરા થાય તે પહેલાં જ તૂટી ગયા. થોડા દિવસો સુધી બધું આમ જ ચાલતું રહ્યું. દિવસ રાત રડતા રડતા જ પસાર થતા હતા. પછી થોડા દિવસો પછી મને ખબર પડી કે પિતાજી બીજા લગ્ન કરવાના છે. આ દુઃખ હું સહન ન કરી શકતી, કારણ કે હવે મને લાગતું હતું જાણે મારી માની જગ્યા કોઈ બીજું લઈ લેશે. હું વિચારતી હતી કે મારા પિતાજીને શરમ આવવી જોઈએ. પોતાની જવાન દીકરીના લગ્ન વિશે ન વિચારતા, તેમને પોતાના લગ્નની ચિંતા જ છે. મને પૂરી આશા હતી કે કોઈ પણ એવા માણસને પોતાની દીકરી નહીં આપે, કારણ કે આજુબાજુના બધા લોકો મારા પિતાજી વિશે સારી રીતે જાણતા હતા. મહોલ્લાના લોકોને પણ ખબર હતી કે આ માણસ પોતાની પહેલી પત્નીને કેવી રીતે મારતો હતો અને તેની સાથે કેવો વ્યવહાર કરતો હતો. બધું જાણ્યા પછી પણ કોઈ પોતાની દીકરી કેવી રીતે આપી શકે. આખરે લોકો ગરીબ તો હોય છે, પરંતુ એટલા નહીં કે પોતાની દીકરીને ઉઠાવીને આવા રાક્ષસને આપી દે, જે શકલ સુરતથી પણ સારો ન હતો અને આદત તો ખરાબ જ હતી. દારૂ પીતો હતો અને એટલી દોલત પણ નહોતી કે મહેલ ઊભો કરી દે. કયો એવો પિતા હશે જે પોતાની દીકરીના લગ્ન મારા પિતા જેવા રાક્ષસી માણસો સાથે કરાવશે. જ્યારે કોઈ માણસ ખોટા કામોમાં પડી જાય તો તે આટલી સરળતાથી તેમાંથી બહાર નીકળી શકતો નથી. પરંતુ મારો આ અંદાજ બિલકુલ ખોટો નીકળ્યો. થોડા દિવસો પછી જ પિતાજી મારી ઉંમરની જ એક છોકરીને લગ્ન કરીને ઘરે લઈ આવ્યા. તે દેખાવમાં તો ખૂબ નિર્દોષ લાગતી હતી, પરંતુ અંદરથી ખૂબ ચાલાક હતી. હું તે છોકરીને જોઈને વિચારમાં પડી ગઈ હતી, મારા પિતાજી જેવા માણસને કોઈ પોતાની દીકરી કેવી રીતે આપી શકે. અને આ છોકરીએ આ માણસમાં શું જોયું? તેમની ઉંમરમાં પણ ખૂબ ફરક હતો, પરંતુ હું તેના વિશે કંઈ જાણતી નહોતી. તે ક્યાંથી આવી હતી અને શું કરતી હતી. પિતાજીના બીજા લગ્ન પછી મારી જવાબદારીઓ વધુ વધી ગઈ હતી. આખો દિવસ હું ઘરના કામકાજમાં લાગેલી રહેતી. પિતાજી જ્યારે ઘરે આવતા તો તેમની પત્નીની ગુલામીમાં લાગેલા રહેતા અને ક્યારેક બંને રૂમમાં એકલા બંધ બેસીને ન જાણે શું વાતો કરતા. તેમને કોઈ શરમ નહોતી. આ બધું જોતામાં મને ખૂબ ગુસ્સો આવતો. આખરે મારી બિચારી માએ આ ઘર માટે શું નથી કર્યું અને બદલામાં તેને શું મળ્યું? ફક્ત માર અને ગાળો. અને આ કાલે આવેલી છોકરી, તેને તો પિતાજી પ્રેમ ભરી નજરે જોતા હતા. મારી સાવકીમાં મને હંમેશા કોઈને કોઈ બાબતે ઠપકો આપતી રહેતી અને હંમેશા ગુસ્સા ભરી નજરે જોતી. તે મને કહેતી, હું તારી માં જેવી નથી કે ચૂપચાપ તારા પિતા પાસે માર ખાઉં. હું તો તારા પિતાને તેમની ઓકાતમાં રાખીશ. તે છોકરી ખૂબ ચાલાક હતી. તેની નજર અમારા મકાન પર હતી. તેનો ઈરાદો હતો કે તે ઝડપથી પિતાજી પાસે આ મકાન પોતાના નામે કરાવી લે. પિતાજીએ તો ક્યારેય મારી ચિંતા નહોતી કરી અને હવે તો તેઓ મારાથી સાવ કે બેખબર થઈ ગયા હતા.
અથવા એમ કહું કે તેમને ખબર જ નહોતી કે તેમને કોઈ સંતાન પણ છે. આ સ્ત્રી ઘરમાં આવીને ખૂબ આરામ ઉઠાવતી હતી, જ્યારે મારી માં તો દરેક વસ્તુ માટે તરસતી હતી. પિતાજી તે સ્ત્રી માટે ન જાણે શું શું લઈ આવતા. આ બધું જોતા મારું દિલ લોહીના આંસુએ રડતું. હું રડી રડીને ભગવાનને ફક્ત એ જ સવાલ પૂછતી કે આખરે મારી મા માટે આ આરામ કેમ નહોતો? આ બધું જે પિતાજી આ સ્ત્રી માટે કરે છે તે મારી મા માટે કેમ નહોતું? મારી સાવકીમાં જે દિલમાં આવે તે ઘરમાં કરતી. મારી સાથે તો તેનો વ્યવહાર ખૂબ ખરાબ હતો. ક્યારેક તે મને ખાવાનું આપી દેતી, નહીં તો હું ભૂખી જ સૂઈ જતી. તે મારી પાસે એટલું કામ કરાવતી કે હું થાકીને ચૂર થઈ જતી, કારણ કે તેને મને મફતની નોકરાણી સમજી રાખી હતી. તે મારી જ ઉંમરની હતી. હું ઈચ્છતી તો તેનો મુકાબલો કરી શકતી, પરંતુ ન જાણે મને પણ શું થઈ ગયું હતું. હું પણ મારી માની જેમ આખો દિવસ ગુમસુમ રહેતી અને મારી સાથે જે થતું તે ફક્ત સહન કરતી રહેતી. હું હજી પણ મારી માની યાદોમાંથી બહાર નહોતી નીકળી શકી. મારી જિંદગી આવી જ રીતે ચાલી રહી હતી. ક્યારેક મને પણ ઈચ્છા થતી કે હું પણ આ રીતે મારો જીવ લઈ લઉં. મને શાંતિથી ખૂબ જરૂર હતી, જે આ ઘરમાં મને નસીબ નહોતી થઈ. હું વિચારતી કે સારું થયું કે મારી માં આ દુનિયામાંથી ચાલી ગઈ, કારણ કે અહીં રહીને પણ તેમની જિંદગી પિતાને નરક બનાવી દીધી હતી. થોડા દિવસો પછી મારું હાઈસ્કૂલનું રિઝલ્ટ પણ આવી ગયું અને હું ખૂબ સારા નંબરો સાથે પાસ થઈ ગઈ. મેં મારું રિઝલ્ટ જોઈને રડવા લાગી અને વિચારવા લાગી કે જો મારી માં જીવતી હોત તો કેટલી ખુશ થાત. પછી મને ખબર પડી કે સ્કૂલ તરફથી મને સ્કોલરશિપ પણ મળી છે. હું કોઈ પણ રીતે આ પૈસા ઘરવાળાને નહોતી આપવા માંગતી. આથી મેં એક મોબાઈલ ખરીદી લીધો. આજકાલ એન્ડ્રોઈડ ફોન દરેક પાસે હોય છે અને દરેકને મોબાઈલની જરૂર હોય છે. મેં આ મોબાઈલ મારું મન બહેલાવવા માટે લીધો હતો. આખી રાત હું સોશિયલ સાઇટ ચલાવતી રહેતી, બીજાની પ્રોફાઇલ ચેક કરતી રહેતી અને વિચારતી કે આ લોકોની જિંદગી મારાથી કેટલી સારી છે. હું રીલ્સ જોતી રહેતી અને રીલ્સ જોઈને મને લાગતું કે આ લોકો કેટલા સારા કપડાં પહેરે છે, ડાન્સ કરે છે અને કેટલા પ્યારા લાગે છે. લોકો તેમને કેટલા પસંદ કરે છે. મારા દિલમાં પણ ઈચ્છા થતી કે હું પણ રીલ્સ બનાવું અને સોશિયલ સાઇટ પર અપલોડ કરું, રાતોરાત મશહૂર થઈ જાઉં અને આ નાનકડા ઘરને છોડીને કોઈ મોટા ઘરમાં જાઉં અને પાછું ક્યારેય આ ઘરમાં ન આવું. પરંતુ હું ફક્ત આવા સપના જ જોઈ શકતી. હકીકતમાં આ બધું કરવા માટે ખૂબ હિંમતની જરૂર હતી. આખો દિવસ હું ઘરના કામોમાં લાગેલી રહેતી અને આખી રાત મોબાઈલ ચલાવતી, જેના કારણે મારી ઊંઘ પૂરી નહોતી થતી. આખો દિવસ મને ઊંઘના ઝબકા આવતા રહેતા. ઘરનું કામ પૂરું કરીને જેવી ઊંઘ આવવા લાગતી, હું મારા રૂમમાં જઈને બિછાના પર લેટીને મોબાઈલ હાથમાં લઈ લેતી. આ બધી બાબતો મારા દિમાગ પર સવાર થઈ ગઈ હતી. હવે આ બધું મારી આદત બની ગઈ હતી. હું પણ મોબાઈલમાં એ છોકરીઓને જોઈને તૈયાર થતી, મેકઅપ કરતી અને તેમની જેમ પોતાને બનાવવાનો પ્રયાસ કરવા લાગી. મારી સાવકીમાં મને તાના મારતી, તને પાંખો ફૂટી ગઈ છે? જ્યારથી તારું 10મું રિઝલ્ટ આવ્યું ત્યારથી તું ઘણી ઉછળવા લાગી છે. મારી સાવકીમાં મારી સુંદરતાથી ખૂબ બળતી હતી. પિતાજી સાથે લગ્ન પછી તેની સુંદરતા વધવાને બદલે ઓછી થતી જતી હતી. હવે તે એક પરણિત સ્ત્રી જેવી લાગતી હતી. પિતાજીના શરીરમાંથી દારૂની બદબૂ આવતી અને હવે તે બદબૂ તે સ્ત્રીના શરીરમાંથી પણ આવવા લાગી હતી. હું જાણતી હતી કે થોડા વર્ષો પછી તે પિતાજીના બાળકો પેદા કરવાનું મશીન બની જશે. તે મને જે પણ કહેતી હું તેની વાતોને ટાળી દેતી અને તેની નજર ચોરીને મારા રૂમમાં ચાલી જતી. હું મારી અલગ જ દુનિયામાં ખોવાઈ ગઈ હતી. દિવસ રાત મારા સપનાઓની દુનિયામાં ખોવાયેલી રહેતી. હું મારા રૂમમાં જઈને મારી સારી સારી તસવીરો ખેંચતી અને મારા ફોટા અપલોડ કરી દેતી. મારા ફોટા પણ ઘણા લાઇક્સ અને કમેન્ટ્સ આવતા. લોકો મારા ફોટા શેર પણ કરવા લાગ્યા હતા. એક દિવસ હું સપનામાં જોઈ રહી હતી કે હું એક મોટી ગાડીમાંથી ઉતરી છું અને મેં ખૂબ પ્યારું ડ્રેસ પહેર્યું છે. જેવી હું ગાડીમાંથી બહાર ઉતરી અને મેં હાથ હલાવ્યો તો લોકો મારી એક ઝલક માટે પાગલ થઈ ગયા હતા. મને જોતા જ બેકરાર થઈ ગયા અને મારા સ્વાગત માટે હાથમાં ફૂલ લઈને ઊભા હતા. હું આ માહોલ જોઈને અને લોકોની તારીફ સાંભળીને ખૂબ ખુશ થઈ રહી હતી. પછી અચાનક મને લાગ્યું કે મારા ગળા પર બે મોટા મોટા હાથ છે. ત્યારે જ ગભરાઈને મારી આંખ ખુલી ગઈ અને હું સપનાની દુનિયામાંથી પાછી આવી ગઈ. મેં પોતાને જોયું તો મેં તે જૂના કપડાં પહેરેલા હતા જે હું ઘરમાં પહેરતી હતી. પોતાને જોઈને મને નફરત થઈ રહી હતી. હું ફક્ત એ જ વિચારતી હતી કે કાશ હું મારા સપનામાં જ રહેતી. પરંતુ મારી સાવકીમાએ આવીને મને ઉઠાડી દીધી અને કહેવા લાગી, દિવસ નીકળી ગયો છે, હવે કામે લાગી જા. મહારાણીઓની જેમ મોડું ન સૂઈ રહે. અને મને તેની કડવી વાતો સાંભળવાની આદત થઈ ગઈ હતી. મેં ક્યારેય રીલ્સ નહોતી બનાવી. હું ફક્ત મોબાઈલમાં છોકરીઓના વિડીયો જોતી કે તેઓ કેવી રીતે ડાન્સ કરે છે,
કેવા પ્રકારના કપડાં પહેરે છે, આ બધું મને ખૂબ ગમતું. મને બધું કરવાનો ખૂબ શોખ હતો. આથી એક રાતે મેં ખૂબ હિંમત કરીને મારો વિડીયો બનાવી લીધો અને તે રીલ અપલોડ કરી દીધી. પછી જેવી હું કામમાંથી ફ્રી થતી, રૂમ બંધ કરીને વિડીયો બનાવતી. હું વારંવાર છુપાઈને મારા પાલોમાંથી મોબાઈલ કાઢીને જોતી રહેતી કે આખરે કેટલા લોકોએ મારો વિડીયો જોયો. જેમ જેમ મારા વ્યૂઝ વધતા, હું તે જોઈને ખૂબ ખુશ થતી. હું હજી સોશિયલ સાઇટ પર એટલી મશહૂર નહોતી થઈ કે તે પહેલાં જ કોઈએ મારા પિતાજી પાસે ફરિયાદ કરી દીધી. પિતાજીએ ક્યારેય મારી મા સાથે આ વિશે પૂછવાનો પ્રયાસ પણ નહોતો કર્યો, કારણ કે તેમને પોતાની પત્ની અને દારૂથી એટલી ફુરસદ નહોતી. પરંતુ એક દિવસ મારાથી ભૂલ થઈ ગઈ. હું મારા રૂમમાં આવી અને રૂમનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ. રૂમમાં આવતા જ મેં વિડીયો બનાવવાનું શરૂ કર્યું. એટલામાં પાછળથી મારી સાવકી માએ મને જોઈ લીધી, જેની મને ખબર નહોતી. પિતાજી ઘરે આવતા જ તેણે મારા વિશે બધું જ તેમને કહી દીધું. તેણે પિતાજીને કહ્યું, તારી દીકરીને ઘણી પાંખો ફૂટી ગઈ છે. ચોક્કસ તેનો કોઈ આક્ષિક પણ હશે. શકલથી તો ખૂબ નિર્દોષ લાગે છે, પરંતુ તે બિલકુલ નથી. આથી હું ઈચ્છું છું કે તેના લગ્ન જલ્દીથી કરી દેવામાં આવે. તે પિતાજીને કહેવા લાગી, તું મારી વાત નથી માનતો. કોઈ દિવસ આ છોકરી આપણને મોટો દગો આપશે અને હવે તો મેં તેને રંગે હાથ પકડી પણ લીધી છે. તારી દીકરી પાસે મોબાઈલ છે અને તે વિડીયો બનાવીને સોશિયલ સાઇટ પર મૂકે છે. આ તારી ઇજ્જતની ધજિયાઓ ઉડાડી દેશે. તેણે મારા પિતાજીને મારી વિરુદ્ધ ખૂબ ભડકાવ્યા હતા. તેના ભડકાવાથી પિતાજી કહેવા લાગ્યા, મને મોબાઈલ આપ. જેવું પિતાજીએ મારી પાસે મોબાઈલ માંગ્યો, હું તેમની વાત સાંભળીને ખૂબ ડરી ગઈ. પિતાજીને ગુસ્સામાં જોઈને મેં તરત જ મોબાઈલ કાઢીને આપી દીધો. જેવો મેં તેમના હાથમાં મોબાઈલ આપ્યો, તેમણે મારી તરફ ગુસ્સાથી જોયું અને મોબાઈલને જોરથી જમીન પર ફેંકી દીધો. મોબાઈલના 2 ટુકડા થઈ ગયા. પિતાજી મને મારવા લાગ્યા અને કહેવા લાગ્યા, તે અમને આ બદલો આપ્યો. આથી જ હું તને ઘરથી બહાર નહોતો નીકળવા દેતો. મને ખબર છે, હું પણ સ્કૂલમાં ભણાવવા જાઉં છું. આજકાલની જવાન છોકરીઓ શું ગુલ ખીલાવે છે. આથી જ હું તારી માને ના પાડતો કે આને ભણવા ન મોકલ, પરંતુ ન તો તારી મા માની ન તું તો અમારી ઇજ્જતને માટીમાં મેળવવા ચાલી છે. મેં પિતાજીને કહ્યું, મેં કોઈ ગુનો નથી કર્યો અને હું તમને કોઈ જવાબ નથી આપવા માંગતી. આખરે તમે મારી પાસે કયા હકથી સવાલ કરો છો? તમે ક્યારેય મને તમારી દીકરી સમજી છે? ગુસ્સામાં આવીને મારા પિતાજીએ મને એટલું માર્યું કે મારા શરીર પર એવો કોઈ ભાગ ન રહ્યો જ્યાં ઘાના નિશાન ન હોય. એ રાત મારા માટે સૌથી વધુ ખતરનાક સાબિત થઈ. મને માર્યા પછી પિતાજી કહેવા લાગ્યા, હવે હું તને આ ઘરમાં વધુ સહન નહીં કરી શકું. જો કાલે આજુબાજુના લોકો સુધી આ ખબર પહોંચી જશે તો બધા મારી પૂછપરછ કરશે. હું તેમને શું કહીશ? આખરે આની માએ આનો આવો જ ઉછેર કર્યો છે. 1-2 વખત કોઈએ મને ફરિયાદ તો કરી હતી, પરંતુ મેં તેની વાત પર વધુ ધ્યાન નહોતું આપ્યું. આજે જ્યારે મેં મારી આંખો વડે તારું મોબાઈલ જોયું, ત્યારે મને યકીન થયું કે તું કોઈ પણ દિવસે મારી ઇજ્જતને માટીમાં મેળવી દેશે. તારી માએ તો મને જિંદગીમાં ક્યારેય સુખ નથી આપ્યું અને હવે તું પણ મારા માટે મુશ્કેલીઓનું કારણ બની ગઈ છે. પિતાજીની આ બધી વાતો સાંભળીને હું તેમની પાસે માફી માગવા લાગી. મારું દિલ ખૂબ દુઃખી થઈ રહ્યું હતું. હવે હું ઘરની બહાર ક્યારેય નીકળતી નહોતી. ઘરની બહાર નીકળવાની વાતે મને ડર લાગવા લાગ્યો હતો. મેં પિતાજીને કહ્યું, હું આગળ ક્યારેય આવી ભૂલ નહીં કરું. તમે મને માફ કરી દો. પરંતુ પિતાજીએ મને કહ્યું, ના, હવે હું તને આ ઘરમાં ક્યારેય નહીં ઝેલી શકું. આજે આ ક્ષણે આ ઘરમાંથી નીકળી જા. હું પિતાજીની સામે હાથ જોડીને કહેવા લાગી, પિતાજી, આ રાતના અંધારામાં હું ક્યાં જઈશ? પરંતુ પિતાજીએ મારી એક પણ ન સાંભળી. મારી સાવકીમાં મને હસતા હસતા જોઈ રહી હતી. મેં તેની તરફ જોઈને કહ્યું, તું આજે મારી હાલત પર હસે છે, કાલે તારા પર પણ આ જરૂર આવશે. પિતાજીએ મને બળજબરીથી ઘરની બહાર કાઢી દીધી અને ઘરના બધા સભ્યો મને ઊભેલી જોઈ રહ્યા હતા. કોઈએ મને રોકવાનો પ્રયાસ પણ ન કર્યો. હું ખાલી હાથ ઘરમાંથી નીકળી ગઈ હતી. મારી પાસે કંઈ જ નહોતું. હું ક્યાં જાઉં? હું ભણેલી લખેલી પણ નહોતી. ફક્ત 10મું પાસ હતી. કોઈ મને નોકરી પણ આપી દે. અંધારી રાતમાં હું ઘરની બહાર નીકળી ગઈ હતી. મને રાતના અંધારાથી ખૂબ ડર લાગતો હતો. એકલી શેરીઓમાં ફરતી હતી. હું ખૂબ સુંદર હતી અને મને ડર હતો કે જો કોઈ મને એકલી જોઈને મોકાનો ફાયદો ઉઠાવવા માંગશે તો મારી ઇજ્જત ખરાબ કરી દેશે. આથી મેં મારા ચહેરા પર કાળી સાઈ લગાવી દીધી અને એક ખૂણે બેસી ગઈ, જેથી લોકોને લાગે કે હું પાગલ છું. ચાલતા ચાલતા ન જાણે હું ક્યાં પહોંચી ગઈ હતી. જે જગ્યાને હું ઓળખતી પણ નહોતી, કારણ કે હું ફક્ત ઘરેથી સ્કૂલ જવા માટે જ નીકળતી હતી અને સ્કૂલથી સીધી ઘરે આવતી હતી. મને રસ્તા પણ યાદ નહોતા. પછી એક મંદિર દેખાયું. હું તે મંદિરની સીડીઓ પર બેસીને ભીખ માંગવા લાગી.
ક્યારેક કોઈ ખાવાનું આપી દેતું જેનાથી મારી ભૂખ મટતી। હું પોતાને ખૂબ લાચાર અનુભવતી હતી। હું આવી જિંદગી નહોતી જીવવા માંગતી, કારણ કે હું આ લાયક નહોતી। પરિવાર હોવા છતાં હું અનાથ હતી। લોકો સામે ભીખ માગવા માટે મારું અંતરાત્મા ન માનતું। હું નહોતી ઈચ્છતી કે હું લોકો સામે હાથ ફેલાવું। હું પોતે કમાઈને ખાવા માંગતી હતી, પરંતુ ફક્ત એ જ વિચારતી રહેતી કે મને કોઈ નોકરી કેવી રીતે આપશે। આ વિચારીને હું ચૂપ થઈ જતી। ભગવાન સામે ગીડગીડાટ કરીને પ્રાર્થના કરતી કે કાશ મને કોઈ રસ્તો મળી જાય। કાશ મારી પાસે પૈસા હોત તો હું આમ દરની ઠોકરો ન ખાતી હોત। એક દિવસ હું એક સ્ત્રી પાસે ભીખ માગવા લાગી। સ્ત્રીએ મને ધ્યાનથી જોઈ। હું સમજી ગઈ હતી કે તે મને જોઈ રહી છે, પરંતુ આવું તો રોજ મને હજારો સ્ત્રીઓ મળતી જે મને ધ્યાનથી જોતી અને પૂછતી કે તારી માં ક્યાં છે, તારા પિતા શું કરે છે, અને હું શા માટે ભીખ માગું છું। જવાન છોકરી છે, હાથ પગ સલામત છે, પોતે પણ કંઈક કરીને ખાઈ શકે છે, આખરે ભીખ શા માટે માગે છે। હું લોકોની આવી વાતો સાંભળીને કંટાળી ગઈ હતી અને કહેતી મારી માં બીમાર છે અને મારા પિતા જુગાર રમે છે। મારી માની સારવાર માટે પૈસાની જરૂર છે, આથી હું ભીખ માગું છું। આ વાત સાંભળીને તે સ્ત્રીઓ મને પૈસા આપી દેતી। હું કોઈને પણ મારી સાચી વાત નહોતી કહેતી કે મને ઘરમાંથી કાઢી દેવામાં આવી છે। હું રોજ મારા ચહેરા પર સાઈ લગાવતી અને સાઈ લગાવતા લગાવતા મારો ચહેરો કાળો થવા લાગ્યો હતો। આથી કોઈ મને ઓળખી પણ શકતું કે હું એ જ છોકરી છું જે સોશિયલ સાઇટ પર પોતાના ફોટા અપલોડ કરતી હતી અને વિડીયો બનાવતી હતી। મારા ફોટા પણ ઘણી બધી તારીફભરી કોમેન્ટ આવતી। કેટલાક છોકરાઓ તો મને લગ્નની ઓફર પણ આપતા, પરંતુ હું તો લાચાર થઈ ગઈ હતી। હું વિચારતી કે કાશ મારી પાસે મોબાઈલ હોત તો હું તેમાંથી કોઈ એક પાસે મદદ માંગી લેત, પરંતુ આ બધું તો ફક્ત હું વિચારી શકતી, કારણ કે તે લોકો પણ કદાચ મારો ફાયદો જ ઉઠાવત। એ સ્ત્રી ઘણીવાર મને જોતી રહી અને પછી મારી નજીક આવીને કહેવા લાગી, તું ક્યાંથી આવી છે અને અહીં શા માટે બેઠી છે? જવાન છોકરી છે, અહીં બેસીને તારી ઇજ્જત શા માટે ખરાબ કરે છે? મેં તે સ્ત્રીને પણ તે બધું જ કહ્યું જે હું બીજી સ્ત્રીઓને કહેતી। તે સ્ત્રીએ મને કહ્યું, તારે મારી સાથે જૂઠું બોલવાની કોઈ જરૂર નથી। હું તારા ચહેરાથી જ અંદાજો લગાવી ચૂકી છું કે તું મારી સાથે જૂઠું બોલે છે। જો તું મને સાચું કહી દે તો હું તારી મદદ કરી શકું। વળી મને છોકરીઓ અને ગરીબોની મદદ કરવામાં ખૂબ આનંદ થાય છે। હું પણ તારા જેવી જ છું અને મારી વાર્તા પણ તારા જેવી જ છે। તે સ્ત્રીની વાતોમાં આવીને મેં તેને મારા વિશેની બધી સચ્ચાઈ કહી દીધી। તેણે મારી આખી વાત સાંભળીને મને હિંમત આપી અને કહેવા લાગી, હવે તારે ડરવાની કોઈ જરૂર નથી, તું ખૂબ બહાદુર છોકરી છે। તેની કહેલી વાતો મારી હિંમત બાંધતી હતી અને ઘણા દિવસોથી રોકાયેલા મારા આંખોના આંસુ આજે વહેવા લાગ્યા। તેને મને ગળે લગાવી લીધી। હું તેના ગળે લાગીને ખૂબ રડી। મને ખબર નહોતી કે તે આટલી સારી સ્ત્રી છે। હું અંદાજો નહોતી લગાવી શકતી કે તે સ્ત્રી ખરેખર આટલી સારી છે કે પછી તેની સચ્ચાઈ પાછળ કોઈ બીજું રૂપ છુપાયેલું છે, પરંતુ હું તેની વાતોમાં આવી ગઈ। મેં તે સ્ત્રીને કહ્યું, તમે મારી શું મદદ કરી શકો? તેણે મને કહ્યું, હું તને બીજા શહેરમાં લઈ જઈશ, જ્યાં અહીં જેવી કોઈ મજબૂરી નહીં હોય। ત્યાં જઈને તું તારું કામ કરી શકીશ। તેની વાત સાંભળીને હું ખૂબ પ્રભાવિત થઈ અને મેં તેની ઓફરને તરત જ સ્વીકારી લીધી, કારણ કે હું પોતે પણ આવી ભીખ માગવા નહોતી ઈચ્છતી। પહેલાં તો તેણે મને એક સારા હોટેલમાં ખાવાનું ખવડાવ્યું અને કહેવા લાગી, હવે તું બિલકુલ સુરક્ષિત છે, મારા હોવાથી તને કોઈ કંઈ નહીં કહે। તું મને તારી મોટી બહેન સમજી શકે। તેના પ્રેમથી મારી આંખો ભરાઈ આવી। તે થોડી વિચિત્ર હતી। તેણે પોતાનો ચહેરો ચાદરથી ઢાંકેલો હતો। તેણે મને એક મોટા શોપિંગ મોલમાં કપડાં ખરીદવા લઈ ગઈ અને કહેવા લાગી, તું તારી પસંદગીના કપડાં લઈ લે અને આજે જ આપણે બીજા શહેરમાં જઈશું। પછી તે સ્ત્રીએ મને ઘણા બધા કપડાં ખરીદી આપ્યા અને મને એક ફ્લેટ પણ લઈ ગઈ। ત્યાં લઈ જઈને તેણે મને એક સૂટ આપ્યું અને કહેવા લાગી, નહાઈને આ કપડાં બદલી લે। આ કપડાં પહેરીને હું તૈયાર થઈ ગઈ અને અમે ટ્રેનમાં બેસીને બીજા શહેર જવા માટે તૈયાર થઈ ગયા। ત્યાં જવા માટે મારું દિલ ન જાણે શા માટે ખૂબ ધડકતું હતું। એવું લાગતું હતું જાણે મારી સાથે કંઈક ખરાબ થવાનું છે। શાયદ જિંદગી ફરીથી મારી કોઈ પરીક્ષા લેવાની છે અને શાયદ આ પરીક્ષા મારી જિંદગીને હચમચાવી દેનારી હશે, જેમાંથી સંભાળવા માટે મારી પાસે કોઈ રસ્તો પણ નહીં હોય। મને મારી માની ખૂબ યાદ આવી રહી હતી। મને ખૂબ ડર લાગતો હતો। મારું દિલ ઈચ્છતું હતું કે હું આ સ્ત્રીને ત્યાં એકલી છોડીને ભાગી જાઉં। આ શહેર મારા માટે બિલકુલ અજાણ્યું હતું। અહીં આવવાની મને કોઈ ખુશી નહોતી લાગતી, બલકે એવું લાગતું હતું જાણે હું અહીં આવીને ખોવાઈ જઈશ। મેં તે સ્ત્રીને કહ્યું, પ્લીઝ મને પાછી મોકલી દો। તેણે મને કહ્યું, હવે તો આપણે પહોંચવાના જ છીએ
અને વળી તું કદાચ પહેલી વખત બીજા શહેરમાં જઈ રહી છે, આથી તને આટલો ડર લાગે છે. મારી આંખો આંસુઓથી ભરાઈ આવી અને હું મારા હાથથી મારા આંસુ લૂછવા લાગી. પછી હું પણ એ જ વિચારવા લાગી કે હું થોડું વધારે ડરી રહી છું. હવે જો હું એ ભીખ માગવાની જિંદગીમાંથી મુક્ત થવા માંગતી હતી તો મારે આ પગલું તો ઉઠાવવું જ પડશે. જેવું અમે બીજા શહેરમાં પગ મૂક્યો ત્યાં જઈને મારા હોશ ઉડી ગયા. ત્યાં સ્ત્રીઓ નાના નાના કપડાં પહેરેલી હતી, જેમાંથી તેમનું શરીર પણ બરાબર ઢંકાતું નહોતું. અને જેવું મેં તે સ્ત્રીને તરફ જોયું, તેણે પોતાની ચાદર હટાવી. તેનો ચહેરો જોતાં જ હું ચોંકી ગઈ. તેનો અડધો ચહેરો બળેલો હતો. તેને જોઈને મેં મારા પગ પાછળ ખસેડ્યા. તે હસીને મારા તરફ જોવા લાગી. મેં મનમાં વિચાર્યું કે મેં આ સ્ત્રી પર ભરોસો કેમ કર્યો. ન જાણે શું મારા દિમાગમાં આવવા લાગ્યું. પ્લીઝ મને પાછી છોડી આવો, હું અહીં નહીં રહી શકું, મેં કહ્યું. તે સ્ત્રીએ મારો હાથ પકડી લીધો અને કહેવા લાગી, હવે તો તું અહીં પહોંચી ગઈ છે, હવે તું અહીંથી ક્યાંય નહીં જઈ શકે. મેં ત્યાંથી ભાગવાની ખૂબ કોશિશ કરી, પરંતુ ભાગી ન શકી. તે સ્ત્રી મને વારંવાર રોકતી હતી અને કહેતી, આમ તને ખર્ચ કરીને અહીં નથી લાવી, તારે તારી કિંમત પણ તો વસૂલ કરવાની છે. તારા જેવી જવાન સુંદર છોકરીઓ અમારા માટે ફાયદાકારક સાબિત થાય છે. તને ખબર નથી, તારી સુંદરતા અમને રાતોરાત અમીર બનાવી શકે છે. હું તે સ્ત્રીની વાત સમજી ગઈ કે આખરે તે શું કહેવા માગે છે. મને ખબર પડી ગઈ કે હવે હું કયા કાળા ધંધાનો શિકાર થવાની છું. હું તે સ્ત્રીની સામે ખૂબ રડી રહી હતી, ગીડગીડાટ કરી રહી હતી, પરંતુ તે સ્ત્રીએ મારી એક પણ ન સાંભળી. શાયદ તે સ્ત્રીનું પણ આ જ કામ હતું, જવાન સુંદર છોકરીઓને શોધવાનું. હવે મને મારી જિંદગી વધુ ખરાબ લાગવા લાગી. હું મનમાં જ પોતાને કોસતી હતી કે ન જાણે મારી જિંદગીમાં મને ક્યારે સુખ મળશે. એક તરફથી ઠોકર ખાઈને નીકળી તો બીજી તરફ મને ઠોકર જ મળશે. આ વિચારીને મારી હાલત ખરાબ થઈ રહી હતી. ન જાણે આ લોકો મારું શું હાલ કરશે. જ્યારે હું વધુ રડવા લાગી અને તેના પગ પકડી લીધા તો શાયદ તે સ્ત્રીને મારા પર થોડી દયા આવી. તેણે મને સીધી બેસાડી અને કહ્યું, જો આ દુનિયામાં ઇજ્જતથી રહેવું છે તો સ્ત્રીનો હક છે, પરંતુ આ દુનિયાના લોકો આપણને સુખથી જીવવા નથી દેતા. તેણે પોતાના વિશે કહ્યું, હું પણ તારા જેવી જ છું. મને પણ આવી જ રીતે અહીં લાવવામાં આવી હતી, જેવી તું આજે અહીં આવી છે. હું ખૂબ મોટા અમીર બાપની દીકરી હતી. હું એક છોકરા સાથે ખૂબ પ્રેમ કરતી હતી. મેં મારા પિતાની ઇજ્જત ન રાખી અને છોકરા સાથે ભાગીને લગ્ન કરી લીધા. તે છોકરો મને આ શહેરમાં લઈ આવ્યો અને અહીં આવીને તેને મને વેચી દીધી, કારણ કે મેં તેના પર ભરોસો કર્યો હતો. તે છોકરા માટે હું મારા માતા પિતાની ઇજ્જત રગદોડીને આવી હતી, પરંતુ તેણે મારી સાથે શું કર્યું તેનું પરિણામ તારી સામે જ છે. જ્યારે હું ભાગવાની કોશિશ કરતી હતી ત્યારે તે છોકરાએ પોતાના સાથીઓ સાથે મળીને મારા ચહેરા પર એસિડ નાખી દીધું. એ જ કારણે મારો ચહેરો બળેલો છે અને તે છોકરો મને અહીં છોડીને ચાલ્યો ગયો. મને ખબર પડી કે તે મને છોડીને અહીંથી જતો રહ્યો. હવે મારી પાસે અહીં રહેવા સિવાય કોઈ રસ્તો નહોતો. તે એસિડે માત્ર મારો ચહેરો જ નહીં પણ મારી આખી જિંદગી બગાડી દીધી. આથી હું ઈચ્છું છું કે તું પણ ચૂપચાપ અહીં રહે અને જે થઈ રહ્યું છે તે થવા દે. હું તે સ્ત્રી સાથે ચૂપચાપ ચાલી આવી. હું ખૂબ રડી રહી હતી, પરંતુ મારું રડવું કોઈ કામ ન આવ્યું. મારા રડવાનો અવાજ ગળામાં જ દબાઈ ગયો. ત્યાં જઈને મેં જોયું કે ત્યાંનો તો એક અલગ જ દ્રશ્ય હતું. તે લોકોએ મને રૂમમાં બંધ કરી દીધી. હું રડતી રહેતી, ચીસો પાડતી રહેતી. થોડા દિવસો સુધી તેમણે મને રૂમમાં જ બંધ રાખી. પછી તેમણે મને કામ પર લઈ જવાનું શરૂ કર્યું. હું રોજ નવા કપડાં પહેરતી. હું રોજ તેમની સામે હાથ જોડીને ફક્ત એ જ કહેતી, મને અહીંથી જવા દો. તેમણે મને કહ્યું, હવે તું અહીંથી નહીં જઈ શકે અને જો તું અમારો સાથ આપીશ તો તેમાં તારો જ ફાયદો થશે. થોડા જ વર્ષોમાં અમે તને છોડી દઈશું. તને ખબર નથી તું તારી આ સુંદરતાને કારણે કેટલા પૈસા કમાઈ શકે છે, પરંતુ હા, જો તે ચાલાકી બતાવવાની કોશિશ કરી તો તું પોતાની નજરો સાથે નજરો મેળવવા લાયક નહીં રહે. જે સ્ત્રી મારો ઠેકો લેતી હતી તે ત્યાંની બોસ કહેવાતી. છોકરીઓ ખરીદી અને વેચવી એ તેનો વ્યવસાય હતો. રોજ એક મોટી ગાડી આવતી જેમાં બેસીને તે જતી અને એ જ ગાડી મને પાછી છોડી જતી. દિવસ આરામમાં અને રાતો કામમાં પસાર થતી. જ્યારથી હું આ કોઠા પર આવી મારી જિંદગી રંગીન થઈ ગઈ હતી. અહીં આવીને મને ખૂબ ગુગળામણ થતી. મેં અહીંથી ભાગવાની ખૂબ કોશિશ કરી, પરંતુ અહીંથી ભાગવું મારા હાથની વાત નહોતી. જ્યારે પણ હું ભાગવાની કોશિશ કરતી આ લોકો મને કોઈને કોઈ રીતે પકડી લેતા. રોજ મારા શરીર પર અનેક ડાઘ લાગતા. રોજ હું કોઈ નવા માણસના બિછાનાની રોનક બનતી. થોડા દિવસો પછી હું ત્યાંની જાણીતી હસ્તી બની ગઈ. હવે મેં આ બધું સ્વીકારી લીધું હતું. રોજ કોઈ નવા અમીર માણસ આવતા. કોઈ બિઝનેસમેન હતું, કોઈ વકીલ, કોઈ પોલીસવાળો તો કોઈ સોની. દરેક સાથે મારા સારા સંબંધ બની ગયા હતા.
રોજ કોઈ નવા માણસની મહોર લાગતી. કામ કરતાં કરતાં મને ત્યાં 12 વર્ષ થઈ ગયા. હવે જ્યારે હું તેમના કામની ન રહી તો તે લોકોને મને આઝાદ કરી દીધી. મને આ આઝાદીની ખૂબ કદર થઈ, પરંતુ સાથે સાથે મેં ઘણા બધા પૈસા પણ કમાઈ લીધા હતા. હવે મને ત્યાંથી નીકળતા ડર નહોતો લાગતો. મને ખબર હતી કે મારી પાસે એટલા પૈસા છે કે હવે હું ગમે ત્યાં જાઉં, મને લોકોના તાણા નહીં સાંભળવા પડે. હું મારા ઘરે જવા માંગતી હતી. હું ખૂબ ખુશ હતી. હું ઈચ્છતી હતી કે મારા પિતાની સામે ઊભી રહીને તેમને કહું કે હેવાન તમારા જેવા ઘરોમાં જ નથી, બહાર પણ હોય છે. તમે તે રાતે મને ઘરમાંથી બહાર કાઢી દીધી. તેનાથી મારી જિંદગી જ બદલાઈ ગઈ. મારી માએ તો મારા લગ્નના સપના સજાવ્યા હતા. તે મારા માટે પોતાના ઘરેણાં પણ સાચવીને રાખતી હતી, પરંતુ તેમણે શું કર્યું? તેમણે તો ઘરેણાં જેવી દીકરીને જ ઘરમાંથી ધક્કા મારીને કાઢી દીધી. હવે મને ભીડભાડ, રોનક, ચમકધમક આ બધી બાબતોથી નફરત થવા લાગી હતી. મોંઘા મોંઘા કપડાં, સજવું સવરવું આ બધું મને અસ્વસ્થ કરતું હતું. હું ઈશ્વર સામે રડી રડીને મારા પાપોની માફી માંગતી, કારણ કે હું તે સ્ત્રીની વાતોમાં આવીને ભટકી ગઈ હતી. આજે મારા શહેરમાં અંતિમ રાત હતી. શહેરભરમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી હતી. ચારે તરફ ગીતો વાગી રહ્યા હતા. કોઈ છોકરી નાના કપડાં પહેરીને નાચી રહી હતી, તો કોઈ નશામાં ધૂત હતી. પરંતુ હું તો ખૂબ ખુશ હતી, કારણ કે હું હવે આ નરકમાંથી નીકળવાની હતી. આખા શહેરમાં ચારે તરફ રોશની જ રોશની હતી. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આપી રહ્યા હતા. ન જાણે એક તારીખ બદલવાથી આખા વર્ષના દુઃખો ખતમ થવાના હતા કે આટલી ઠંડીમાં પણ લોકો શેરીઓમાં ફરીને એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા હતા. એક હું જ હતી જે ગહન વિચારોમાં ડૂબેલી હતી. મને તે રાત પસાર કરવી ભારે પડી રહી હતી. બસ મન થઈ રહ્યું હતું કે આ ભીડભાડમાંથી નીકળીને ચાલી જાઉં. મને ફક્ત સવાર થવાની રાહ જોવાતી હતી. ત્યાં મને ખૂબ ગુંગળામણ થઈ રહી હતી. એવું લાગતું હતું જાણે મને સાંસ પણ નથી આવતી. જો કે મેં ત્યાં 12 વર્ષ ગાળ્યા હતા, પરંતુ હવે મારાથી 12 કલાક પણ ત્યાં રહેવાતું નહોતું. એવું લાગતું હતું જાણે મારા દિલ પર કોઈ બોજ છે. આ ઠંડીમાં પણ મને ગરમી લાગતી હતી. ભૂખ અને થાકથી શરીર ચૂર થઈ રહ્યું હતું, અને આ જ થાકના કારણે મને આખી રોનક નકામી લાગતી હતી. મને ખૂબ જોરથી ભૂખ લાગી હતી, પરંતુ અહીંનું ખાવાનું ખાવા માટે પણ મન નહોતું થતું. બસ હું કોઈ પણ રીતે અહીંથી જવા માંગતી હતી. હા, એ સાચું છે કે મારે અહીં એક દિવસ રહેવું મુશ્કેલ હતું, પરંતુ રોજ મારી સાથે જે થતું તે હું કોઈ રીતે એ વિચારીને સહન કરી લેતી કે જ્યારે મારી પાસે પૈસા હશે તો શાયદ લોકો મારી કદર કરશે, કારણ કે આજકાલ કદર તેની જ થાય છે જેની પાસે પૈસા હોય. મેં વિચાર્યું કે આખી રાત પડી છે, જઈને કોઈ હોટલમાં ખાવાનું ખાઈ લઉં. એક તરફ ફૂટપાથ પર કેટલાક લોકો ગીતો વગાડી રહ્યા હતા, તો કેટલાક તે ગીતો પર નાચી રહ્યા હતા. પરંતુ મને આ અવાજોથી ખૂબ ડર લાગતો હતો. એક પ્રકારની ચીડ થઈ રહી હતી. હું બસ મારી દુનિયામાં ખોવાઈને ચાલી જઈ રહી હતી. જેવી હું હોટલમાં પહોંચી, ત્યાં પણ આ જ હોબાળો હતો. મેં ચૂપચાપ ખાવાનું ખાધું અને કોઠા પર પાછી આવી ગઈ. ઘરે આવતા જ મારા રૂમમાં ચાલી ગઈ અને અંદરથી દરવાજો બંધ કરીને સૂઈ ગઈ. બીજા દિવસે જ્યારે હું ઉઠી તો ખૂબ ખુશ હતી, કારણ કે આજે હું મારા જૂના શહેરમાં જવાની હતી, જ્યાં હું જન્મી હતી, જ્યાં મારી માની ઘણી બધી યાદો હતી. મેં મારા સામાનની પેકિંગ શરૂ કરી. અહીં મારી ઘણી મિત્રો પણ હતી. જો કે તેમને પણ કહેવામાં આવ્યું હતું કે જો તેઓ જવા માગે તો જઈ શકે છે, પરંતુ તે બિચારીઓ પણ કોના સહારે જાય? તે પણ બધી બેસહારા જ હતી. હું પણ બેસહારા હતી, પરંતુ આ નરકમાં નહોતી રહેવા માંગતી. હું અહીં ફક્ત પૈસા કમાવા માટે જ રોકાઈ હતી. હવે મારું કામ થઈ ગયું અને આ લોકોએ પણ મને છોડી દીધી, તો હું ખુશી ખુશી અહીંથી જવા તૈયાર થઈ ગઈ. મેં મારી મિત્રોને પણ એ જ સલાહ આપી કે અહીં આપણને આવ્યા નહોતા, આપણને અહીં બળજબરીથી લાવવામાં આવ્યા હતા. આપણી સાથે જે થયું તે કરવું તો પાપ છે, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે આપણે આ બધું જાણી જોઈને નથી કર્યું. આપણી પાસે કરાવવામાં આવ્યું હતું. હવે જ્યારે આપણી પાસે અહીંથી ભાગવાનો મોકો છે, તો આપણે વધુ પાપોમાં સામેલ ન થઈ શકીએ. આ લડકીઓના દિમાગમાં પણ મારી વાતો આવવા લાગી અને તેમણે નિર્ણય લીધો કે બધી પોતપોતાની જિંદગી નવેસરથી અને સારી રીતે ગુજારશે, કારણ કે સ્ત્રીઓ સાથે જે જુલ્મ થાય છે તેમાં કાં તો સ્ત્રી મરી જાય છે અથવા ખોટી સાબિત કરવામાં આવે છે. પરંતુ હું ઈચ્છતી હતી કે હું ખોટી હોવા છતાં મારી જિંદગીની ફરીથી શરૂઆત કરું. હવે હું મારા શહેરમાં આવી ગઈ હતી. અહીં આવીને હું મારા ઘરે પણ આવી ગઈ. જેવી હું ઘરમાં ઘૂસી તો જોયું કે કંઈ બદલાયું નથી. બધું એનું એ જ હતું. આ બધું મારી આંખોનું ભ્રમ હતું, પરંતુ જ્યારે ઘરની પરિસ્થિતિ વિશે ખબર પડી તો ઘણું બધું બદલાઈ ગયું હતું. ખબર પડી કે મારા જતા દાદા દાદી પણ આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા.
કાકા કાકીએ પોતાનો હિસ્સો લઈને બીજું ઘર બનાવી લીધું હતું અને સૌથી ચોંકાવનારી વાત એ હતી કે પિતાજી પણ આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. પરંતુ હું હવે મારી સાવકીમાં વિશે જાણવા માંગતી હતી, જેણે તે રાતે મારા પિતાને ખૂબ ભડકાવ્યા હતા, જેના કારણે મારી જિંદગી બદલાઈ ગઈ હતી. જેવી હું ઘરમાં ઘૂસી તો મારી સાવકીમાં મને જોતાં જ મને લપાઈને રડવા લાગી. એવું લાગતું હતું જાણે તેના દિલમાં ઘણા બધા શીખવા છે. તેણે મને જોતાં જ ઓળખી લીધી હતી. જો કે તે મારાથી થોડા વર્ષ જ મોટી હતી, પરંતુ મને તેની હાલત જોઈને લાગતું હતું કે તેણે કોઈ લાંબી સજા કાપી હશે. તે મને જોતાં જ હાથ જોડીને રડવા લાગી અને કહેવા લાગી, મને માફ કરી દે નિશા, હું તારી ખૂબ મોટી ગુનેગાર છું. મેં તારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું અને તારા પિતાને તારી વિરુદ્ધ ભડકાવીને તને આ ઘરમાંથી કઢાવી દીધી હતી. તેણે કહ્યું કે તેણે 2 દીકરીઓને જન્મ આપ્યો હતો. એક દીકરી તો ન જાણે ક્યાં માણસ સાથે ભાગી ગઈ અને ખબર પડી કે તે હવે કોઠે પર નાચે છે. આ વાત સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કે આખરે કુદરતે મારી સાથે આવો કેવો ન્યાય કર્યો. હું આ સ્ત્રીને શું સજા આપું? મારાથી પહેલાં તો ઈશ્વરે તેને સજા આપી દીધી હતી, પરંતુ મારી રૂહ પર લાગેલા ઘા હું આ રીતે સાફ નહોતી કરવા માંગતી. તે બિચારી પણ તો નિર્દોષ હતી. હું આગળ વધીને મારી સાવકીમાને ગળે લગાવી અને કહ્યું, મેં તમને માફ કરી દીધા છે. તેણે મને કહ્યું, હવે આ ઘરમાં કોઈ નથી રહ્યું. તારા જતાં જ અહીં ઘણી બધી લડાઈઓ થતી હતી. તારી કાકી, દાદી અને હું, અમે 3 સ્ત્રીઓ આપસમાં ખૂબ લડતી હતી. થોડા દિવસો પછી મને ખબર પડી કે હું ગર્ભવતી છું. જ્યારે 9 મહિના પછી મારી દીકરી જન્મી તો તારી દાદી અને તારા પિતાએ મારી સાથે તારી મા જેવો જ વ્યવહાર શરૂ કરી દીધો. પરંતુ હું એવી નહોતી. હું તારા પિતાને છોડીને જવા તૈયાર થઈ ગઈ હતી. આખરે દીકરી જન્મવી એ કોઈ પાપ નથી, પરંતુ મને ખબર પડી કે તું અને તારી મા પણ આ ઘરમાં દીકરી હોવાને કારણે સજા ભોગવતા હતા. ત્યારે તારી કાકીએ કહ્યું કે તેમને હિસ્સો જોઈએ. તારા પિતાએ કોઈ રીતે તેમને હિસ્સાના પૈસા આપ્યા અને આ ઘરથી અલગ કરી દીધા. જ્યારે તારી દાદી પોતાના બંને દીકરાઓમાં તિરાડ પાડવાને કારણે બીમાર થઈ ગઈ અને અચાનક ચાલી ગઈ. તેમના ગમમાં તારા દાદા પણ ચાલ્યા ગયા. તારા કાકા કાકીએ પણ આ ઘર છોડી દીધું. પરંતુ હું ક્યાં જાત? મારી પાસે કોઈ રસ્તો નહોતો. તારા પિતાની ઉલટી સીધી વાતો સાંભળતા સાંભળતા મેં ઘણા દિવસો અહીં ગાળ્યા. પછી એક દિવસ મને ખબર પડી કે તારા પિતાની કિડની ખરાબ થઈ ગઈ છે. અચાનક તેમની તબિયત ખરાબ થવા લાગી. તેમની સારવાર માટે મારી પાસે પૈસા નહોતા. મેં તેમની સારવાર કરાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ મારી પાસે પૈસાનો બંદોબસ્ત ન થઈ શક્યો અને તારા પિતા આ દુનિયામાંથી ચાલ્યા ગયા. હવે હું આ ઘરમાં બિલકુલ એકલી થઈ ગઈ છું. ખૂબ મુશ્કેલીથી મારું ગુજરાન ચલાવું છું. મેં તેને દિલાસો આપ્યો અને દિલાસો આપતા આપતા થોડા પૈસા પણ આપી દીધા. પૈસા આપીને હું તે ઘરમાંથી પાછી આવી ગઈ. મારા ઘરવાળાઓ સાથે જે પણ થયું તે ખરેખર ખૂબ ગમગીન હતું, પરંતુ હું એ વિચારતી હતી કે પિતાજીના મૃત્યુનો બદલો પણ ઈશ્વરે એ જ રીતે લીધો જેવી રીતે મારી માનું મૃત્યુ થયું હતું. ફિલહાલ હું ફક્ત એ જ પ્રાર્થના કરું છું કે હવે જે પણ થયું તે પછી કોઈની સાથે પણ કંઈ ખોટું ન થાય. હવે હું અનાથ આશ્રમમાં બાળકોની સેવા કરું છું. બાળકોની સેવા કરીને મને ખૂબ ખુશી મળે છે. હવે આ જ મારો પરિવાર છે અને આ જ મારી જિંદગી છે. મેં મારા ભૂતકાળને ભૂલી દીધો હતો અને મારી આવનારી જિંદગી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. હવે જિંદગી જેવી પણ કપાશે, કપાઈ જશે, પરંતુ મારા ભૂતકાળમાં મારી સાથે જે પણ થયું તે વિચારીને આજે પણ મારા રૂવાડા ઊભા થઈ જાય છે. અને આ બધું ફક્ત મારા પિતાજીની ઘટિયા વિચારસરણીને કારણે થયું હતું. જો મને મારા પરિવાર તરફથી પ્રેમ મળ્યો હોત તો હું આજે કોઈ સારા પરિવારમાં લગ્ન કરીને મારા પરિવાર સાથે સુખી જિંદગી જીવતી હોત. મારા પિતાએ મારી માને આખી જિંદગી દીકરો ન હોવાના તાણા આપ્યા અને તેમને મારતા પીટતા રહ્યા. હું તમને લોકોને ફક્ત એ જ કહેવા માંગીશ કે દીકરીઓ ખૂબ પ્યારી હોય છે. તેમને પોતાના હૃદય સાથે ચાંપીને રાખો. એમને પોતાના પર બોજ ન સમજો. દીકરીઓ તો ઘરની રોનક હોય છે. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગળનું અપડેટ તમને સૌથી પહેલાં મળે. ધન્યવાદ.